શરદ પવાર અને અજીત પવારની વાત કરી લઈએ તો અજીત કાકા ભત્રીજાની આ રેસની અંદર અજીત પવારમાં કોઈને ભરોસો નથી તેવું સ્પષ્ટ દેખાયું। આ મુખ્યત્વે જે બારામતી વિસ્તારમાં ને એમાં જે પવાર પરિવારની જે લડાઈ છે એ મુખ્યત્વે જે અગાઉના અનુભવ, કારણ કે આપણે જોઈએ કે 84 વર્ષના શરદ પવારની જે મહેનત છે અને એમના જે એજન્ડા છે ને એમની કામગીરી છે, વર્ષોથી ત્યાં બોલે છે ને એમનો અનુભવ, એમને આ 84 વર્ષે પણ એમને જે કામગીરી કરી છે, લોકો એનાથી એનસીપી મુખ્યત્વે ઓરિજિનલી એ માનવા માટે એ મજબૂર બનેલા છે। એટલે મને લાગે છે કે અજીત પવારને જે છે આ 2024ના ઇલેક્શનમાં સૌથી વધુ જો નુકસાન જવાનું હોય તો અજીત પવારને જશે એવું સ્પષ્ટપણે છે। ખેર, કોંગ્રેસની વાત કરી લઈએ, 43 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। આપ અત્યાર સુધીના રૂઝાનને હવે આપ કેવી રીતે મૂલવો છો? 287 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે અને 153 બેઠક ઉપર કોંગ્રેસ, માફ કરજો, બીજેપી ગઠબંધન આગળ છે। કદાચ તમે કીધું એમ 153ના રૂઝાનમાં ભાજપ આગળ છે, એમ કદાચ કોંગ્રેસ આગળ હોત તો પણ મારા શબ્દો આ જ રહેત કે 12 વાગશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે। રૂઝાન છે, માનીએ છીએ કે લીડ મળી છે, રિઝલ્ટ નથી આવ્યું હજુ, ચોક્કસપણે 12 વાગતા આ રિઝલ્ટોમાં ફેરફાર થઈ જશે। જેમ ઝારખંડમાં તમે જોયું, બીજેપી ઘણું આગળ નીકળી ગયું હતું, પણ આ માત્ર રાઉન્ડોની ગણતરી છે અને થોડો સમય જતાં કોંગ્રેસની સરકાર 100% બનશે ત્યાં આગળ અને વાવમાં પણ અમે જીતીશું અને પેટા ચૂંટણીઓ જે દેશમાં છે એમાં પણ મોટા ભાગે કોંગ્રેસ જીતશે। ખેર, મહારાષ્ટ્રની વિગતવાર વાત કરીએ તો મુંબઈ મહાનગર અને એના ઉપનગરોની વાત કરીએ તો ત્યાં પણ એનડીએ ગઠબંધન ઘણું આગળ છે। 33 બેઠક ઉપર, માફ કરજો, 23 બેઠક ઉપર બીજેપી ગઠબંધન આગળ છે। કોંગ્રેસનું ગઠબંધન 13 બેઠક ઉપર આગળ છે। એ જ રીતે થાણેની વાત કરી લઈએ તો થાણેની અંદર પણ બીજેપીનું ગઠબંધન 22 બેઠક ઉપર આગળ છે, જ્યારે કોંગ્રેસનું ગઠબંધન 11 બેઠક ઉપર આગળ છે। મરાઠવાડની અંદર પણ જબરજસ્ત પરિણામ મળ્યા છે બીજેપી ગઠબંધને। ઉત્તર મહારાષ્ટ્રની અંદર પણ એ જ પ્રકારે બીજેપી ગઠબંધન લીડ કરી રહ્યું છે અને બીજેપી ગઠબંધનને સમગ્ર મહારાષ્ટ્રના તમામ ઝોનની અંદર પરિણામો અપેક્ષા પ્રમાણેના કદાચ મળી રહ્યા છે, કારણ કે બીજેપીના તમામ નેતાઓ કહેતા હતા કે 150ની આસપાસ રહેશે। હવે ટેલી સેટ થતી નજરે પડે છે અને 288 પૈકી 287ના જે રૂઝાન આવ્યા છે એમાંથી 154 બેઠક ઉપર, માફ કરજો, 155 બેઠક ઉપર બીજેપી આગળ છે, બીજેપી ગઠબંધન આગળ છે। કોંગ્રેસ ગઠબંધન 120 બેઠક ઉપર આગળ છે, અધર્સ 12 ઉપર છે, પણ પશ્ચિમ મહારાષ્ટ્ર, થાણે, મુંબઈ, આ તમામ ઠેકાણે બીજેપી ગઠબંધન સારું કરી રહ્યું છે। સાથે જ નારાયણ રાણેના પુત્ર પણ આગળ ચાલી રહ્યા છે, હિતેન્દ્ર ઠાકુર આગળ ચાલી રહ્યા છે। હિતેન્દ્ર ઠાકુર આ વસઈ ગુજરાતી સરહદે આવેલો વિસ્તાર છે અને વર્ષોથી ઠાકુર પરિવારનો દબદબો એ વિસ્તારમાં છે અને હજુ પણ એ દબદબો બનેલો છે। પણ હવે રાહતના સમાચાર ચોક્કસથી મહારાષ્ટ્રથી, પણ ઝારખંડની અંદર એક્ઝિટ પોલ અથવા બીજેપીની જે અપેક્ષા હતી એ પ્રમાણે કોઈ રૂઝાન નથી। નહીં, ચોક્કસથી 81 જે સીટો છે 41 આવે તો બહુમત થાય છે 100%। ત્યાં કદાચ અત્યારે હવે કલાક પછી આ રિઝલ્ટ કદાચ ફાઇનલ થાય છે તો કદાચ અમે અમારી ત્યાં વિપક્ષ તરીકે સારી ભૂમિકા ભજવીશું, રોનકભાઈ। અને બીજું કે અત્યારે મહારાષ્ટ્રનું જોયું તો 8 ને 50 145 તમે બોલ્યા એને આ ડિજિટ દેખાય છે તો બહુમત ક્રોસ કરી ચૂક્યા। આનાથી પણ કદાચ વધશે તો અમે જે આંકલન કર્યું હતું કે ગઈ વખતે 105 સીટો અમારી આવી હતી બીજેપીની, એનાથી પણ વધારે વધશે। અને સાથે શિંદેની જે પાર્ટી છે એની પણ વધશે અને અજીત દાદાની પણ એની પાર્ટી, તો હું માનું ત્યાં સુધી બધાનું જો ટોટલ થાય છે તો મહાયુતિનો આંકડો બહુ જ સન્માનજનક આગળ વધશે।